અને આ બધા વચ્ચે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ મોટા સમાચાર, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ બોમ્બની ધમકી મળી છે। ધમકી મળતાની સાથે જ કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે, રોકી દેવામાં આવી છે। કોર્ટ પરિસર તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવ્યું છે। મેલ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી આપવામાં આવી છે। ધમકીનો મેલ સવારે 4 અને 7 કલાકે મળ્યો હોવાની પણ વિગતો છે। મેલમાં 19 આઈઈડી દ્વારા બ્લાસ્ટ કરવાની ધમકી છે અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યા, અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પહેલા શાળાઓને ટાર્ગેટ કરવામાં આવી અને હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને આ ધમકી મળી છે અને આ પહેલા પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી મળી ચૂકી છે। લખમાં હાલ પેનિક થવાની જરૂર નથી, એવું એટલા માટે કહીશ કે હાલ જે પ્રકારે વહેલી સવારે આજે જે મેલ મળ્યો હતો અને મેલના આધારે પ્રશાસન છે જે દોડતું થયું હતું, હાલ પૂરતી કોર્ટ કાર્યવાહી છે તે સ્થગિત કરી દેવામાં આવી છે અને એ જ કાર્યવાહી સ્થગિત કરતાની સાથે તમામ લોકોને અહીંયાથી કોર્ટની પરિસરમાં બહાર જવા માટેનું કહી દેવામાં આવ્યું હતું। અમદાવાદ વડોદરા પહેલા કોર્ટમાં જે ધમકી મળી, જે બાદ ગાંધીનગર કોર્ટને આ પ્રકારની ધમકી મળી હતી અને ફરીથી આ અમદાવાદની ગ્રામ્ય કોર્ટને પણ આ જ પ્રકારે ધમકી જે મળી છે, ધમકીને લઈને અરાજકતા અને ડરનો માહોલ થઈ જતો હોય છે। જ્યારે હાલ કેટલાક વકીલોને આ બાબતની જાણ પણ નથી અને હાલ સુરક્ષા એજન્સીઓ છે એ પણ હજી સુધી પહોંચી નથી। પોલીસ છે જે અહીંયા સ્થાનિક પોલીસ હતી તેમના દ્વારા અંદર કોર્ટમાં જઈને તમામ જે જજીસ હતા તેમને આ બાબતને લઈને ધ્યાન છે તે દોરવામાં આવી રહ્યું છે અને જે હાલ જે કાર્યવાહી છે તે થોડાક સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે। વારંવાર આ પ્રકારે ધમકીઓ મળે છે અને તેના જ કારણે અરાજકતા અને ડરનો માહોલ છે તે લોકોમાં પણ આ જ પ્રકારે ઊભો થઈ જતો હોય છે। જો કે ગઈકાલે પણ આ જ પ્રકારે સ્કૂલોમાં પણ આ પ્રકારે બોમ્બની ધમકી મળી હતી અને જેના કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। અગાઉ પણ આ પ્રકારે કોર્ટમાં ધમકી મળી હતી। અંદાજિત આજે પણ ફરી જે ધમકી મળી છે જેને લઈને લોકોમાં પણ એક ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ હાલ પૂરતી કોર્ટ કાર્યવાહી છે તે થોડીક વાર માટે સ્થગિત કરવામાં આવી છે। સ્થાનિક પોલીસે આ બાબતને લઈને જે કોર્ટના જે રજિસ્ટ્રાર હતા તેમને જાણ કરી છે અને હાલ એ બાબતને લઈને તપાસ છે જે કરવામાં આવી રહી છે। સાથે જ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા ત્રણેય કોર્ટોમાં એક બાદ એક જે ધમકી મળી છે અને તેને લઈને એક ડરનો માહોલ વારંવાર ઊભો થતો નજરે પડે છે। જી આભાર દિવ્યા।